ભુવનેશ્વરમાં આજે 18મા રાષ્ટ્રીય પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું થશે સમાપન। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમાપન સમારોહ કાર્યક્રમમાં કરશે સંબોધન। પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર થશે એનાયત। દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રસિદ્ધ થશે જાહેરનામું। આજથી 17 જાન્યુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે ઉમેદવારો। ભાજપે આજે બોલાવી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક। વીસ જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લે તે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં। હશમની કેસમાં આજે ટ્રમ્પને સંભળાવવામાં આવશે સજા। કેનેડામાં ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ પ્રધાનમંત્રી પદ માટે કરી દાવેદારી। કેનેડાને ગણતાંત્રિક દેશ બનાવવાના પક્ષમાં ચંદ્ર આર્ય। દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ। ઓછી વિઝિબિલિટીના કારણે ટ્રેનો અને વિમાનોના વ્યવહારમાં થઈ અસર। બાળકોમાં સ્માર્ટફોનની લત સામે રાજ્ય સરકાર છેડશે મહાઅભિયાન। શિક્ષકોને ક્લાસરૂમમાં મોબાઈલ લઈ જવા પર રહેશે પ્રતિબંધ, તો બાળકોના સ્માર્ટફોનનો ઉપયોગ પર લેવાશે કડક પગલાં। શિક્ષકો અને વાલીઓ બાળકો માટે માર્ગદર્શિકા બહાર પાડનાર ગુજરાત પ્રથમ રાજ્ય। રાજકોટમાં નકલી શંકાસ્પદ પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ। 800 કિલો પનીર સાથે સંચાલકની કરાઈ અટકાયત। એસિડિક એસિડ, પામોલિન તેલ સહિતના અખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરી બનાવાતું હતું નકલી પનીર। વિસરાતી 700 વર્ષ જૂની ટાંગલિયા વણાટની હસ્તકળાનું સંવર્ધન કરી આત્મનિર્ભર બનતી સુરેન્દ્રનગરની મહિલાઓ। ટાંગલિયા વણાટના દુપટ્ટા, ડ્રેસ અને સાડીનું અમદાવાદ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં અનોખું આકર્ષણ। જીઆઈ ટેગથી આરક્ષિત કળાએ વૈશ્વિક ફલક પર જમાવ્યું મજબૂત સ્થાન। લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગ હજી પણ બેકાબૂ। હોલિવૂડ હિલ્સ સહિતના વિસ્તારોમાં રહેતા 3.5 લાખ લોકોના ઘર ખાલી કરવા અપાઈ સૂચના। હોલિવૂડ સ્ટાર્સના મકાનો પણ આગની ઝપેટમાં।